અમદાવાદની શાન ગણાતા રિવરફ્રન્ટ પર ફરી એકવાર ફૂલોની સુવાસ પ્રસરી છે। 15 લાખથી વધુ રોપા અને ભવ્ય ધાર્મિક સ્કલ્પચર સાથે તૈયાર થયેલા ફ્લાવર શો પાછળ કેટલી મહેનત લાગે છે, કેવી રીતે તૈયાર થાય છે આ રંગીન દુનિયા, આવો જાણીએ તેની પડદા પાછળની રસપ્રદ વિગતો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત ફ્લાવર શો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। આ ભવ્ય શોને તૈયાર કરવાની પ્રક્રિયા અત્યંત રસપ્રદ છે। સૌથી પહેલા ઇવેન્ટ સેન્ટર પર 650 ડમ્પર માટી નાખી લેવલિંગ કરવામાં આવે છે। 4 જેસીબી, 2 બોબેકેટ મશીન અને 200 મજૂરોની મદદથી માટીના 3 ફૂટ ઊંચાઈના બેઝ તૈયાર કરવામાં આવે છે। ત્યારબાદ તેના પર આકર્ષક સ્કલ્પચર ઊભા કરી રોપા લગાવવાની શરૂઆત થાય છે। આશરે 15 લાખ રોપા અને 48 પ્રકારના ફૂલોની વેરાયટીથી આ ભવ્ય શો આકાર લે છે। माटी पहला एक तो माटी नाखवी पड़े, 650-700 डंपर माटी नाखी ने लेवलिंग करी, तेमां जेसीबी मैन पावर आ साथे अमे एकवार ड्रेसिंग करी बधुं अने डिजाइनिंग तैयार करीए छीए। पछी 25 तारीखथी अमे फ्लावर लावेज चालू अने गोठववानुं चालू करीए छीए। एटले आने टोटल प्रक्रिया मारी 18 दिवसनी छे। छेल्ला 5 दिवस कामगीरी रात दिवस करवामां आवे छे अने पर डे 400 मजूर थी वधारे माणसो अहींया काम करे छे। ફ્લાવર શોમાં સૌથી વધુ આકર્ષણ 150થી વધુ સ્કલ્પચરનું છે। આ વર્ષે ધાર્મિક કથાઓ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં ગીતા સાર, સમુદ્ર મંથન, રામ સેતુ, ગોવર્ધન પર્વત અને ગંગા અવતરણ જેવા સ્કલ્પચર તૈયાર કરાયા છે। બાળકો ધાર્મિક ઇતિહાસને જાણે તે હેતુથી આ વિષયો પસંદ કરાયા છે। આ સ્કલ્પચરમાં ગીતા સારનું સ્કલ્પચર 7 મીટર ઊંચું, સમુદ્ર મંથન 20 મીટર પહોળું અને 4.5 ફૂટ ઊંચું, રામ સેતુ 4 મીટર, ગોવર્ધન પર્વત 7 મીટર અને ગંગા અવતરણ 6 મીટર ઊંચું છે। આ લગભગ 2-2.5 મહિનાથી આ સ્કલ્પચર્સ અલગ અલગ વર્કશોપો બનતા હોય છે। આ ગ્રાઉન્ડ જ્યાં જુઓ છો, જ્યાં ફ્લાવર શો થાય છે, તે આપણને લગભગ 15 દિવસની અંદર 550 ગાડી માટી નાખીને એને લેન્ડસ્કેપ પ્રમાણે એને શેપ આપીને આખું અને લગભગ 1000 લેબરો ડે નાઇટ કામ કરતા હોય છે। ત્યારે આ 15 દિવસમાં બધું રેડી કરીએ છીએ। આંકડાકીય વિગતો મુજબ આ ફ્લાવર શોને તૈયાર કરવામાં 25 દિવસનો સમય લાગે છે। ફૂલ છોડની જાળવણી માટે પ્રતિદિન 5000 લીટર પાણી વપરાય છે, જે આ વખતે સ્પ્રિંકલરની મદદથી છાંટવામાં આવે છે। ફૂલોની માવજત માટે 3 શિફ્ટમાં 150 માણસો સતત કાર્યરત રહે છે। દરરોજ રાત્રે ફ્લાવર શો પૂર્ણ થયા બાદ દરેક છોડનું નિરીક્ષણ કરવામાં આવે છે અને જો કોઈ ફૂલ છોડ મુરઝાયેલો જણાય તો તેને તાત્કાલિક બદલવામાં આવે છે। ફ્લાવર શોમાં ફૂલોની માવજત સૌથી અગત્યનો ભાગ છે। અહીં છોડને યોગ્ય તાપમાન અને પાણી મળી રહે તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે। પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે, કારણ કે વધુ પડતું કે ઓછું પાણી ફૂલ છોડને નુકસાન પહોંચાડી શકે છે। ઝલક અધ્યારું, GSTV, અમદાવાદ।